સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। માયાભાઈ આહિરના પુત્રને પોલીસનું તેડું। જયરાજ આહિરને પોલીસનું તેડું। જયરાજ આહિરને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો। સાંજે 5 વાગે એસઆઈટી સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે। નવનીત બાલદિયાને મારવાડાના કેસમાં જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવશે। માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર કે જેને પોલીસનું તેડું મોકલવામાં આવ્યું છે। જયરાજ આહિરને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે। સાંજે 5 વાગે એસઆઈટી સમક્ષ તેને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે। નવનીત બાલદિયાને મારવાડાના કેસમાં તેની પૂછપરછ કરવામાં આવશે। નવનીત બાલદિયા કેસમાં જે કાર્યવાહી ચાલી રહી છે, માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને પોલીસનું તેડું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, જે રીતે જયરાજ આહિરને હવે પોલીસનું તેડું આવ્યું છે, શું કાર્યવાહી ચાલી રહી છે? જો 29 ડિસેમ્બરના રોજ નવનીતભાઈ બાલદિયા ઉપર મોણપણ રોડ ઉપર હુમલાની ઘટના બની હતી અને આ જે હુમલાની ઘટના બની હતી તેમાં 8 જેટલા શખ્સો છે તેમના દ્વારા લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો। સ્વાભાવિક છે કે જે માયાભાઈ આહિરનો પ્રોગ્રામ હતો તેમાં બગદાણા ગુરુ આશ્રમને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી અને જે બાદ સમગ્ર વિવાદ છે તે સર્જાયો હતો અને આ ઘટનાની અંદર જ્યારથી આ જે નવનીતભાઈ બાલદિયા હોસ્પિટલમાં એડમિટ થયા હતા ત્યારથી તેમનો એવો આક્ષેપ હતો કે જે સમગ્ર ઘટનાની અંદર જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે। જો કે આ ઘટનાને લઈને એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે અને એસઆઈટી દ્વારા છેલ્લા 16 દિવસથી સમગ્ર તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 11 વ્યક્તિઓ છે કે તેમની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ ઘટનાને લઈને સૌથી મોટા બ્રેકિંગ એ મળી રહ્યા છે કે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને આજે ભાવનગરની જે રેન્જ આઈજી કચેરી આવેલી છે ત્યાં 5 વાગે હાજર રહેવા માટેનું આ સમન્સ મોકલવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે 2 દિવસ પહેલા નવનીત બાલદિયા દ્વારા જયરાજ આહિરની વિરુદ્ધ 15 જેટલા પુરાવા છે તે એસઆઈટી સમક્ષ આપવામાં આવ્યા હતા અને આ સમગ્ર ઘટનામાં તેમનો સ્પષ્ટ એવો આરોપ હતો કે આ ઘટનાની અંદર મુખ્ય ષડયંત્રકાર છે તે જયરાજ આહિર છે। પરંતુ આજે જે સમન્સ આપવામાં આવ્યું છે તેને લઈને જોવાનું એ રહ્યું કે એસઆઈટી સમક્ષ જયરાજ આહિર છે તે હાજર થાય છે કે નહીં અને જો જયરાજ આહિર હાજર થાય છે તો પોલીસ છે તેમની કેવી રીતના તપાસ કરવામાં આવશે, શું ટેકનિકલ એવિડન્સની અંદર કોઈ પુરાવા મળ્યા છે, સાયન્ટિફિક પુરાવા મળ્યા છે, તે તમામ દિશા તરફ હાલ એસઆઈટી તપાસ કરી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે આજે સાંજે જે જયરાજ આહિરને પોલીસનું તેડું મોકલવામાં આવ્યું છે તેમાં જયરાજ આહિર હાજર થશે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।